ગોળ ખાવાના ફાયદા ઘણા છે, પરંતુ ગોળ બનાવવાના નહીં. જી હા, આવું અમે નથી કહી રહ્યા. ગોળનું ઉત્પાદન કરતા ગીર સોમનાથના રાબડા માલિકો કહી રહ્યા છે. રાબડા માલિકોને આ વખતનો ગોળ મીઠો નહીં પણ તુરો લાગી રહ્યો છે, કારણ કે ગોળના બજાર ભાવથી ઉત્પાદકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાબડા માલિકોની સાથે ખેડૂતો પણ આ ભાવનો ફટકો અત્યારે ઝેલી રહ્યા છે. રાબડા માલિકો અને ખેડૂતોને ચિંતા છે કે શું અમારી આખી સિઝન બગડશે. ગોળ બનાવનાર માટે ગોળ બન્યો ફિક્કો. ભાવના કારણે ગોળની મીઠાશ બગડી. રાબડા માલિકો અને ખેડૂતો મુશ્કેલીમાં. શિયાળાની સિઝન શરૂ થતા રાબડા માલિકો ગોળ બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. આ વખતે ગીર સોમનાથમાં રાબડા માલિકોએ ગોળ ઉતારવાનું શરૂ કરી દીધું છે. જો કે આ વખતે તેમને તેમનો જ ગોળ મીઠો નહીં પણ તુરો લાગી રહ્યો છે, કારણ કે ગોળના બજારમાં ભાવમાં મોટો ઘટાડો થયો છે. રાબડા માલિકો કહી રહ્યા છે કે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાં ગોળનું ઉત્પાદન થાય છે, ત્યારે ગીરમાં પાછોતરા વરસાદને કારણે શેરડીની સિઝન મળી, જેને કારણે એક જ સમયે અન્ય રાજ્યોની સાથે ગીરનો ગોળ પણ બજારમાં આવ્યો, પરંતુ તેની વિપરીત અસર બજાર ભાવો પર થઈ રહી છે. એક સાથે તમામ રાજ્યોમાંથી ગોળનો જથ્થો બજારમાં ઠલવાઈ રહ્યો છે, જેને કારણે પ્રતિ 20 કિલો ગોળમાં 100 થી લઈને 120 રૂપિયાના ભાવનો ઘટાડો થયો છે, જેને કારણે ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા રાબડા માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ 20 દિવસની અંદર જ 100 રૂપિયા મણે ગોળમાં ઘટાડો થયો છે. જે શેરડી ઉત્પાદકો છે એ મોટાભાગના રાબડા વાળા જ છે અને મોટા પ્રમાણમાં શેરડી પોતપોતાની ઉત્પાદન કરે છે. જે ફરજિયાતીને રાબડા કરવા જ પડે છે. ગીર સોમનાથમાં અત્યારે કઈ સુગર ફેક્ટરી ચાલુ ન હોવાથી બધી જ શેરડી ગોળ માટે રાબડામાં જ પિલાણમાં આવે છે. નાના મોટા બધા ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહે એ માટે અમારા સતત પ્રયત્ન ચાલુ જ છે. જ્યાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે 22 શુગર ફેક્ટરી છે, છતાં ત્યાં શેરડીના ભાવ અત્યારે 2300 થી 2500 રૂપિયા રાબડાવાળા ચૂકવે છે, જ્યારે ગીર સોમનાથમાં 2800 થી 2900 3000 સુધી શેરડીની બજાર છે, અને એ બજાર કાયમી માટે હોળી સુધી જળવાઈ રહે. ગોળના ભાવની અસર શેરડી પકવતા ખેડૂતો પર પણ પડી રહી છે. હાલ બજારમાં લાલ ગોળ 721 રૂપિયા અને પીળો ગોળ 680 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. રાબડા માલિકો કહી રહ્યા છે કે આ ભાવમાં અમને પ્રતિ 20 કિલો ગોળ પાછળ 500 થી 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે ખેડૂતોને 100 થી 120 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને રાબડા માલિકોને આગામી દિવસોની ચિંતા સતાવી રહી છે. ઓવરઓલ ગોળની સિઝન દિવાળીથી સ્ટાર્ટ થવી જોઈએ. આપણા ગીર કોડીનાર સોમનાથ જિલ્લામાં લગભગ સમજો કે દશેરાથી દિવાળી સુધીમાં ગોળ ઉત્પાદનની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ. થોડુંક વરસાદના ચોમાસાની કારણે 25-30 દિવસ ગોળ ઉત્પાદન લેટ થયું. બરાબર, ગોળ ઉત્પાદન લેટ થયું એટલે સુરત, દક્ષિણ ગુજરાત, કોડીનાર ગીર, યુપી, મહારાષ્ટ્ર, એમપી, કર્ણાટક બધા રાજ્યોના પાક એકસાથે માર્કેટમાં આવ્યા. છતાંય શરૂઆતમાં સારા એવા ભાવથી ગોળના નિકાલ કરવાના પ્રયત્ન કર્યા. આવી પરિસ્થિતિમાં હવે રાબડા માલિકો ગોળનું ઉત્પાદન કરી તેનો સ્ટોક કરવા તરફ આગળ વધી રહ્યા છે. બજાર સ્થિર થયા બાદ ગોળનું વેચાણ કરીને ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો રાબડા માલિકો કરી રહ્યા છે. ઘટીને 660-65 થયા. અત્યારે 680 રૂપિયાના ભાવ અત્યારે જનરલ ચાલે છે. હાલ તુરત દરેક રાજ્યોના પાક એક સાથે નીકળ્યા. હાલ તુરત બહુ ભાવ વધવાની શક્યતા ઓછી છે. પછી મોટા પ્રમાણમાં ઉત્પાદન હોય, ઇન્વેસ્ટરો, સ્ટોકિસ્ટો માર્કેટમાં આવે ને 4 આઠાનાની વધઘટ થાય કે એ વાત અલગ છે. આમ હાલ ગોળનું ઉત્પાદન વધતા બજારમાં સસ્તા ભાવે ગોળ મળી રહ્યો છે, અને તે પણ સારી ગુણવત્તાવાળો. જોકે ભાવનો સીધો ફટકો રાબડા માલિકો અને ખેડૂતોને પડી રહ્યો છે. જોકે રાબડા માલિકો હવે ગોળના સંગ્રહ પર ભાર આપવા વિશે વિચારી રહ્યા છે, ત્યારે ગોળ સંગ્રહ કરવાની ફોર્મ્યુલા રાબડા માલિકો અને ખેડૂતોને કેટલી ફળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.